ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં છો ને? તો રામ રામ ડાયરામ. તો અત્યારે તો ઘડિયાળમાં વાગી રહ્યા છે 8:30 ને આપણે આવી ગયા હતા લીમડે, કેમ કે આપણે જવાનું તો હળદ જોવા. વીગા કે નહીં હાલો તો જતા આવીએ સીધા આપણે હળદ. આકોર તો ઉગી તો ગયા થોડા ઓલી કોર આવી જાય તો જતા આવીએ. નહીં હળદ તો ઉગી ગયા નથી વાંધો હે. હળદ તો ઉગી ગયા, હાલો વાંધો નથી. હા તો આગળ આપણે ઉપર ખેતરમાં જે છે ત્યાં જઈ આવીએ જોવાય, ત્યાં કેવાક ઉગી ગયા એટલે ખબર પડી જાય. એમાં તો આવી ગયા ને અહીં જરિયા આપણે અહીં ટમેટા ઉતારવા આવી ગયા, કેમ કે દરિયામાં અહીં ટમેટી 3 કેરેટ છે અને બીજા તો આપણે કાલે ઉતારી ગયા હતા એટલે એ તો ઘેર પડ્યા ને જો કે કવડો દાવા ઉઈ ગયા. ને જો એક આજીટા આવી ગયો, અમે 2 આવ્યા ઊનમાં પપ્પા તો ત્રીજો આવી ગયો. કેટલો મળવાના તો ભરાઈ ગયા. ત્રીજું કેરેટ લેવા જઈએ એટલામાંથી. લેવાઈ ગયું કેરેટ. 2 કિલો મોકલાવો મારા વાલા. ઉતારવાનું તો ચાલુ છે, પણ કેરેટ ઘટી ગયા તો આપણે લેવા જવાના છે હવે કેરેટ ફટાફટ. સીધા આપણે ઘેર મળીએ. જો અહીં એટલો ઢગલો પડ્યો ટમેટાનો હજી તા, ને બીજા હજી તો અહીંયા પડ્યા ને આપણે 2 કેરેટ લઈ જવાના છે. હજી તો એક ખાલી કરી આખા પૂરા થઈ ગયા ને પાછા આપણે કેરેટ લેવા જતા એ 2 ભરાઈ ગયા. અટાણામાં પપ્પા લઈને ગયા મૂકવા ને હું મારો ભાઈ અટાણે બેઠા થાકી ગયા તે. તો ટમેટા ઉતારીને તો આવી ગયા સીધા ઘરમાં, કેમ કે તડકો તો બહુ તો થાકી જવાનું. તો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે આપણે મળીએ બીજા નવા વ્લોગમાં, ત્યાં સુધી ટાટા.